હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીર પહલગામ આતંકી હુમલાને લઈને હાલ પહલગામ હુમલામાં સુરતના શૈલેષ કથિરિયાનું મોત થયાનું સામે આવી રહ્યું છે। શૈલેષ કથિરિયાનો મૃતદેહ વતન પરત લાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે। મુંબઈથી એમ્બ્યુલન્સમાં સુરત લવાશે મૃતદેહ। સુરતમાં યુવકના પરિવારને એનો મૃતદેહ સોંપવામાં આવશે। સાંજ સુધીમાં તમામ પરિવારજનો ત્યાં હાજર રહેશે। પરિવારને મૃતદેહ સાંજ સુધીમાં સોંપી દેવામાં આવશે। આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત થયું છે અને એના કારણે પરિવારમાં શોકનો માહોલ છે। જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકી હુમલો થયો અને આ આતંકી હુમલામાં સુરતના એક પરિવાર પણ ત્યાં ફરવા ગયો હતો અને આ આતંકી હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આપણી સાથે ડેપ્યુટી કલેક્ટર એડિશનલ કલેક્ટર શ્રી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। હવે આ વ્યક્તિને કઈ રીતે સુરત લાવવાના છે, આગામી કાર્યક્રમ કઈ રીતની છે, ગતિવિધિ? સર, આપનું નામ? રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સુરત। જમ્મુ કાશ્મીરમાં જે દુઃખદ ઘટના થઈ છે એ બાબતે રાજ્ય સરકારમાંથી જે સૂચના મળેલ એ બાબતે અમે જિલ્લા વહીવટીતંત્ર ત્યાં સતત સંપર્કમાં છીએ। સુરતમાં 2 વર્ષ અગાઉ રહેતા શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા એમની પરિવાર સાથે ત્યાં જમ્મુ કાશ્મીર ગયેલ, તેમના ઉપર હુમલો થયેલ છે અને શૈલેષભાઈને ડેથ જાહેર કર્યા છે। ગઈકાલે જે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા જે યાદી બહાર પાડવામાં આવી છે એમાં એમને ડેથ ડિક્લેર કરેલા છે। આના માટે સતત રાજ્ય સરકારમાંથી મળેલી સૂચના મુજબ અમે ત્યાં એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં છીએ અને એમની જે ડેડ બોડી લાવવા માટે સતત રાજ્ય સરકારની સૂચના મુજબ મુંબઈથી આઈધર બાય ફ્લાઇટ આઈધર બાય રોડ લાવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। સર, સુરતમાં ક્યાં લાવાશે, કઈ રીતની તમામ વાત થઈ હોય? સુરતમાં એમના હાલે તો એમનું જે ભાડાનું મકાન છે એ તો ખાલી છે, એટલે એમના કઝિન જે છે એમના ત્યાં લાવવા માટે એમના ફાધર પણ અહીંયા ટૂંક સમયમાં આવી રહ્યા છે, તો એ જ્યાં કહેશે તેની તમામ વ્યવસ્થા અમે જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે। સાહેબ, તંત્ર સાથે સીધી વાતચીત હશે તો પરિવારને તમામ સાથે કઈ રીતે લાવવામાં આવશે અને ક્યાં સુધીમાં આવી શકે છે તમામ બાબતે? અમારા રાજ્ય સરકાર દ્વારા એસસીઓસી દ્વારા ત્યાં સંપર્કમાં છીએ, એના દ્વારા ઓલમોસ્ટ એમનું આખું પરિવાર જ અહીંયા લઈ આવવામાં આવશે। ક્યાં સુધીમાં સુરત આવી શકે એવી શક્યતા કઈ? સાંજ સુધી આવવાની પૂરી શક્યતા છે। આપણી ટીમ પણ તેની સાથે હશે આવતી વખતે? હા, એટલે મુંબઈથી એમને લાવવાની તમામ વ્યવસ્થા આપણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને એના ઝડપી આવવા માટે અમે વલસાડ, નવસારી અને સુરત રૂરલ પોલીસ સાથે પણ સંપર્કમાં છે। સર, જે રીતે આ એક વ્યક્તિનું પરિવારનું નામ સામે આવ્યું છે, અન્ય કોઈ વ્યક્તિ કે પરિવાર હોય કે એવી કોઈ માહિતી ખરી કઈ સામે? હાલ જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા જે અધિકૃત યાદી બહાર પાડવામાં આવી છે એમાં આપણા સુરતના એક જ વ્યક્તિ છે જે માલુમ પડેલ છે। સર, ગઈકાલથી એક મેસેજ વાયરલ થયો હતો કે માણિક પાટીલ નામના વ્યક્તિ પણ જેનો કોઈ સંપર્કમાં હોય તો તેનો સંપર્ક કરવા વિનંતી, આ બાબતે કઈ રીતનું બાબત હતી? એટલે આ બાબતે કઈ અધિકૃત માહિતી ત્યાંથી અમને મળેલી નથી, જેથી કરીને અમે સર્ચ કરી શક્યા નથી। તો આપે કોઈકને માહિતી આપી હોય ને કદાચ એ બાબતે કોઈ અહીંયા મેસેજ પણ એ પ્રકારના વાયરલ થયા હતા એટલે? ના, આ પ્રકારના મેસેજ ગઈકાલે હતા, પણ ત્યાંની રાજ્ય સરકાર દ્વારાથી અધિકૃત માહિતી ન મળે એના કારણે સર્ચ થઈ શક્યું નથી। બિલકુલ, એટલે જે રીતે જમ્મુ કાશ્મીરમાં આ આતંકી હુમલો થયો અને આ આતંકી હુમલામાં સુરતના એક પરિવાર પણ ત્યાં ફરવા ગયો હતો, તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તેને હવે સુરત લાવવામાં આવશે, બાય એર મુંબઈથી સુરત લાવવામાં આવશે અને તેના પરિવાર જે સુરક્ષિત છે તેને પણ સુરતમાં લાવવામાં આવશે। અન્ય એક વ્યક્તિની પણ જે વાત હતી તે પણ હવે પુરવાર નથી થઈ રહી, એટલે માત્ર અત્યારે સુરતના એક જ વ્યક્તિ જે છે જેનું આમાં મોત થયું છે તેને સુરત લાવવાની તજવીજ ચાલી રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। પહલગામ આતંકી હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રક્ષા મંત્રાલયની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। ત્રણેય સેનાઓના પ્રમુખ આ બેઠકમાં સામેલ હતા। 2.5 કલાક જેટલા સમય સુધી આ બેઠક ચાલી હતી। આતંકી હુમલાનો બદલો લેવાને લઈને રણનીતિ ઘડવામાં આવી છે। સેનાના પ્રમુખે આતંકીઓના ખાત્માની યોજના બનાવી દીધી છે। હુમલાનો જવાબ આપવા સેના પ્રમુખોએ વિકલ્પ આપ્યો છે। સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે। પહેલગામ હુમલાને લઈને રક્ષા મંત્રાલયની બેઠક પૂર્ણ। રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી। 2.5 કલાકથી લાંબા સમય સુધી આ બેઠક
બેઠક ચાલી. ત્રણેય સેનાઓના પ્રમુખ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને હવે વોટ નેક્સ્ટ? આ આતંકી હુમલો થયો એનો જડબાતોડ જવાબ ભારત કેવી રીતે આપે તેને લઈને રણનીતિ ઘડવામાં આવી છે. રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. જયદેવજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. જયદેવજી, મારો સૌથી પહેલો પ્રશ્ન એ કે જે હાલ અપડેટ સામે આવી છે, રક્ષા મંત્રાલયની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આતંકીઓને જવાબ આપવા માટે સેનાના પ્રમુખો તૈયાર છે. કેવો જવાબ હોવો જોઈએ? નમસ્કાર, મારો અવાજ આપના સુધી પહોંચે? જી. એક જ લાઈનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ આપી શકાય અને આખો દેશ કદાચ આ જવાબ અપેક્ષા રાખે છે અને આ જવાબ આપવા ઈચ્છે છે ને એ છે કે મુંહ તોડ, જબડા તોડ જવાબ હોવો જોઈએ. અને આ જવાબ કઈ રીતે હશે? અત્યારે અલગ અલગ ન્યૂઝ ચેનલ્સ અલગ અલગ જગ્યાએ કેટલાય લોકો પોતાના મતોને અત્યારે મૂકી રહ્યા છે. બધાની વાતમાં ઐક્ય એ વાત પર છે કે પાકિસ્તાન સમર્થિત આકાઓને, પાકિસ્તાની સૈન્યને, આઈએસઆઈને, સરહદ પારથી આવતા આ મર્સિનરીઝ, આ પ્રકારના આ આતંકીઓને એક ક્લિયર સંદેશ એ જવો જોઈએ કે ભારત સામે કરવામાં આવેલું નાનામાં નાનું દુષ્કૃત્ય પણ એમને ખૂનના આંસુ રોવડાવી શકે છે. આપણે થોડું પાછળ જઈએ જો આ વાતમાં કશિશજી, તો એ કે એક સમયે ભારતના એક પાયલટ અભિનંદન વર્ધમાનજી એમના બાનમાં હતા. થોડો સમય જ ત્યાં રહે છે. નક્કી હતું કે અમુક કલાકોમાં કે એકાદ દિવસમાં એ પરત આવી જવાના છે. ત્યારે પણ પાકિસ્તાનના એક સાંસદે સંસદમાં કહેવું પડ્યું હતું કે ટાંગે કાંપ રહી હૈ, પગ ધ્રુજતા હતા. એવી સ્થિતિ જો હતી તો એ સ્થિતિ માત્ર કોઈ એક એના બાનમાં હતું ત્યારે. આજે જ્યારે આટલા જીવ ગુમાવવાના થયા છે ત્યારે ભારતનો જવાબ કેવો હોવો જોઈએ? તો ઈંટને પથ્થરથી જેમ જવાબ આપવામાં આવે તે જ પ્રકારનો જવાબ હોવો જોઈએ. જવાબ કેવો હોવો જોઈએ એ આપણે સૌ જાણીએ છીએ, પણ જવાબ ક્યાં હોવો જોઈએ એના ઉપર જો હું થોડી વાત કહીને પૂરું કરું તો જવાબ આપણા શેરી ગલીમાં પણ હોવો જોઈએ, જ્યાં આપણે ધાર્મિક એખલાસની વાત કરીએ, ભારતીયતાની વાત કરીએ અને કોઈ ધર્મ ભારતીયોને અલગ નહીં પાડી શકે એવો જવાબ આપણા શહેરો, ગામડાઓની ગલીઓમાં હોવો જોઈએ. શું જવાબ હોવો જોઈએ ડિફેન્સ તંત્રમાં? જેમ આપણે ઓપનિંગ નેરેટિવમાં કીધું એમ કશિશજી, ત્રણેય સેનાના પ્રમુખો જે છે એ પ્લાનિંગ કરી રહ્યા છે, તો એક ડિફેન્સ રિલેટેડ કોઓર્ડિનેટેડ જવાબ હોવો જોઈએ. જમ્મુ કાશ્મીરમાં શું જવાબ હોવો જોઈએ? તો આ આતંકીઓને પનાહ આપનાર, લોજિસ્ટિક સપોર્ટ આપનાર, ફંડિંગ આપનાર, એ સર્વે એમના સિમ્પેથાઇઝર્સ, એમને મદદ કરનાર, લોકલ સપોર્ટ આપનાર લોકોને ચૂંટીને પકડી પાડવા એ બીજો જવાબ હોવો જોઈએ. અને સૌથી છેલ્લો અને સૌથી મોટો મજબૂત જવાબ હોવો જોઈએ સરહદને પહેલે પાર, કે જ્યાં આ ટેરરિસ્ટ કેમ્પ હોઈ શકે, એમના ઠિકાના હોઈ શકે, એમના હાઇડઆઉટ હોઈ શકે, એને ખતમ કરવાનો જવાબ ત્યાં હોવો જોઈએ. જયદેવજી, આ પૂર્વ આયોજિત કાવતરું આને કહી શકાય, કારણ કે એક તરફ જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા ચાલતી હતી, મોટી માત્રામાં ગુજરાતીઓ પણ ત્યાં હતા, સાથે જે બીજી તરફ આપણે જોયું કે ત્યાં રામબણમાં પૂર આવેલું હતું, એટલે ત્યાં પણ મોટી માત્રામાં લોકો ફસાયેલા હતા. ભલે 3 કલાકનો રસ્તો છે રામબન અને આપણે પહલગામ વચ્ચે જોઈએ, અને પહલગામ કે જે એવો વિસ્તાર કે જ્યાં આજ સુધી એવો હુમલો નથી થયો, જેને આતંકવાદીઓ ટાર્ગેટ માને એવું કોઈને સ્વપ્ને ખ્યાલ ના આવે, એવા વિસ્તારમાં આ લોકો રેકી કરીને આવે છે અને પછી એટલો મોટો હુમલો કરે છે જેમાં 26 લોકોના મોત થાય છે. કેવી રીતના જોઈ રહ્યા છો આને? ચોક્કસપણે સુનિયોજિત હુમલો હતો એ વાત એકદમ સ્પષ્ટ છે, ક્લિયર છે. સુનિયોજિત હુમલો એમની તૈયારીના માપદંડથી પણ હતો. એમનું આવવું, આટલી મોટી સંખ્યામાં આવવું, બે લોકોની ટીમ બનાવીને આવવું અને એ ટીમ આવવું સાથે પછી બે લોકોની ટીમ, એ બહુ મેટિક્યુલસલી પ્લાન, ખૂબ સરસ પ્લાનિંગથી કરેલું કામ કહેવાય. હથિયારોનું અદ્યતન હોવું, અનડાઉટેડલી પાકિસ્તાની કે આઈએસઆઈ કે પછી આ પ્રકારના ટ્રાન્સ બોર્ડર આકાઓને દ્વારા માર્ગદર્શનથી આવવું,
જગ્યા સિલેક્ટ કરવી, ક્યાં અટેક કરવો છે, એ મેદાન જ્યાં અટેક થયો ત્યાંથી ક્યાંય પણ ભાગી ન શકાય, છુપાઈ ન શકાય તેવું ખુલ્લું સપાટ, કોઈ પણ ઓથ ન લઈ શકાય ઝાડની પણ, એ પ્રકારનું આ મેદાન. ને ટાઈમિંગ વાઇઝ આપણે જે વાત કરી એ બંને બાબતો તો ખરી જ, પણ એ સિવાય 80-90 ના દાયકામાં થતું હતું. ફરી પાછું એવું કર્યું કે જ્યારે કોઈ વિદેશી મહેમાન ભારતમાં હોય ત્યારે, અને ભારતના નેતૃત્વ પદાધિકારીઓ, પ્રધાનમંત્રીજી અથવા એવા કોઈ પણ વ્યક્તિ ભારતની બહાર હોય ત્યારે આ હુમલો કરવો એટલે ગ્લોબલ હેડલાઇન મળે, વૈશ્વિક સુર્ખીઓમાં આવી જવાય. એ ટાઈમિંગ સાથોસાથ પાકિસ્તાની સૈન્યના સૈન્યના અત્યારના વડાએ એક જે સ્ટેટમેન્ટ આપ્યું છે બિન નિવાસી પાકિસ્તાનીઓના સંમેલનમાં, ત્યાં ધાર્મિક અલગાવવાદ, ભારત તરફના જે રોકવાની વાત એ કરી છે, એવા સમયે તેના 4-5 દિવસ પછી જ થવું. અને છેલ્લો મુદ્દો, આવનારા અઠવાડિયાઓમાં જ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા, એ સમયે આ થયું. તો આ બધું જ ટાઈમિંગ, તૈયારી, સપોર્ટ, એ બધી રીતે સુનિયોજિત અને ઘણા મહિનાથી નહીં તો કમસે કમ ઘણા અઠવાડિયાઓથી સુનિયોજિત અને પ્લાનિંગ સાથે કરવામાં આવેલું આ ષડયંત્ર છે. એ સ્પષ્ટપણે કહી શકાય. પુરાવાઓ પણ ટૂંક સમયમાં આપણી સામે પ્રસ્તુત થશે, એ આપણે વિશ્વાસ રાખીએ. જયદેવજી, પાકિસ્તાનમાં હવે ફફડાટ ફેલાયો છે, કારણ કે જે સૂત્ર તરફથી માહિતી મળી રહી છે કે ભારત રાજનૈતિક સંબંધો પણ પાકિસ્તાન સાથે તોડવાની તૈયારી કરી રહ્યું છે. સિંધુ જળની જે સંધિ હતી એને પણ તોડવાનો પ્રયાસ હવે થશે એવું લાગી રહ્યું છે, જે માહિતી મળી રહી છે તે પ્રમાણે. અને પાકિસ્તાનની સેના પણ હવે ખડે પગે ઊભી રહી ગઈ છે, તૈનાત છે. તો આ આખો ઘટનાક્રમ પાકિસ્તાન માટે કેવો હશે, શું લાગે છે તમને? પાકિસ્તાનના તો કપરા દિવસો પૂરા થવાની વાત જવા દો, વધુ ને વધુ કપરા સમયમાંથી પાકિસ્તાને પસાર થવાનું છે. સિંધુ વોટર ટ્રીટી જે છે એ તો જીવાદોરી છે પાકિસ્તાનની, અને આવા કોઈ દુષ્કૃત્યથી ભારત જો એમાં આકરું વલણ લે તો પાકિસ્તાનની કૃષિ, એનો વેપાર, ટ્રેડ, એ તો જવા દો, પાકિસ્તાનના લોકોનું જીવવું, રહેવું, પાણી મેળવવું એ પણ અઘરું થઈ જાય. એક વાત. બીજી વાત, પાકિસ્તાન જ્યારે ક્યારે પણ આવું કરે, અને હવે ભારતનો ડંકો જ્યારે આખા વિશ્વમાં વાગી રહ્યો છે ત્યારે વૈશ્વિક ફલક ઉપર પાકિસ્તાનને એકલું અટલું પાડવામાં ભારત મહદઅંશે સક્સેસફુલ રહ્યું છે. એથી વધારે જો આ થાય તો એ જે બડી મુશ્કેલીથી કંગાળિયતનો સામનો કરી રહેલ પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF માંથી બહુ જ મુશ્કેલીથી, એક બ્લેકમાંથી ગ્રે ઝોનમાં એ આવ્યું હતું અને મુશ્કેલીથી એમાં સર્વાઈવ કરી રહ્યું છે. એ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા જો એમના ઉપર આર્થિક સકંજો કસવામાં આવે તો આવનારા દિવસો પાકિસ્તાનના, એમ કહી શકાય કે એકદમ એમની કંગાલિયતની શરૂઆત કરે, એને આગાઝ કરે એવા દિવસો હશે. અને સાથે રશિયા અને અમેરિકાએ ભારતને આ મામલે જે રીતના સાંત્વના પાઠવી છે, સાથે સહકાર પણ દર્શાવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા તો સોશિયલ મીડિયા થકી કહેવામાં આવ્યું છે કે જે પણ હુમલાખોરો હતા એને કડકમાં કડક જવાબ ભારત આપે. તો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આ મામલે આ જ વસ્તુ કહેવામાં આવી છે. તો ક્યાંક અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પણ બગડ્યા છે. થોડા સમય પહેલા આપણે આ સમાચાર આપણને મળ્યા જ હતા કે પાકિસ્તાન પરથી હાથ અમેરિકાએ ઉપર લઈ લીધો છે, પણ પાકિસ્તાન અને ચીન મળી ગયા છે, જે ચીન ભારતનું દુશ્મન જ કહેવાય. તો એ બંને મળશે તો ભારતને સામે એવું શું કરવું જોઈએ કે અસર ઓછી થાય? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે, અને એમાં જે આપે એ વાત કરી કે પાકિસ્તાન અને ચીનની વધતી દોસ્તી, અને અમેરિકાએ જે આપે ટર્મ વાપરી એ જ ટર્મ ખૂબ સરસ આપે કીધું કે અમેરિકાએ પોતાનો હાથ પાકિસ્તાનના સર પરથી ઉઠાવી લીધો છે. એક સમયે 71ની લડાઈમાં આપણી સામે લડવા માટે પાકિસ્તાનની મદદે એ સમયનો સૌથી મોટો નૌકા બેડો ધ 7th ફ્લીટ એ અમેરિકાએ મોકલી હોય. ત્યાંથી માંડીને આજે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિ ભારત માટે સારી છે, પણ ચીન એનું મિત્ર બની રહ્યું છે. એ આપણા માટે આપણે ઘણા સમયથી જાણીએ છીએ, પણ ચેતવણી રૂપ એટલા માટે છે કે આ સમર્થન, આ સાંત્વના, આ મદદની વાત, અને હા ભારતે કરવું જોઈએ કંઈ એવું રશિયા, અમેરિકા કે વિશ્વના બીજા કેટલાય દેશો કહે, પણ
સંપૂર્ણ રીતે પાકિસ્તાનને જો એકલું અટરેલું પાડવું હોય તો યુનાઇટેડ નેશન્સમાં સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં આપણે એક ખરડો પસાર કરાવવો પડે. એ ખરડામાં ઘણી વખત ખરડો પસાર થાય પણ એક્શન નથી થતું. એ કરવામાં પાકિસ્તાનને ટોટલી આઇસોલેટ કરવામાં આપણને ચીન નડી જાય છે અને ફરી પાછી આપણે જે હિન્ટ કર્યું તે ચીન પાકિસ્તાનની દોસ્તી નડી જાય છે અને ચીન પાકિસ્તાન વિરોધી કોઈ પણ મુવમેન્ટને તેના વીટો પાવરથી નેસ્તોનાબૂદ કરી દે છે. તો કદાચ હવે એ સમય પણ છે અને એના પણ શરૂઆતના સંકેતો આપણને મળ્યા છે કે ચીનનો પણ મોહભંગ થવો જોઈએ. ચીન કે જે બડી મુશ્કેલ સાથે અત્યારે પોતાનું ગ્લોબલી કંઈક ઇમેજ સાચવવામાં સારું રહ્યું છે, એ કોવિડ પછી હોય કે જયદેવજી, આપને અટકાવવા માંગીશ. હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પહેલગામ આતંકી હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. એલઓસી પાસે પીઓકેમાં આતંકીઓના લોન્ચ પેડ સક્રિય. 45 જેટલા લોન્ચ પેડ પીઓકેમાં સક્રિય. સૂત્ર તરફથી આ માહિતી મળી છે. લોન્ચ પેડ પર 100 જેટલા આતંકીઓ સક્રિય છે. સૂત્ર તરફથી આ માહિતી. પહેલગામ આતંકી હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર. આતંકીઓ ક્યાંક 26/11 જેવો મોટો નરસંહાર કરવાની ફિરાકમાં હતા. પીઓકેમાં આતંકીઓના લોન્ચ પેડ સક્રિય છે. 45 જેટલા લોન્ચ પેડ પીઓકેમાં સક્રિય અને એમાં 100 જેટલા આતંકીઓ સક્રિય હાલ છે તેવી માહિતી સૂત્ર તરફથી મળી રહી છે. આતંકીઓ દ્વારા જે ટાઈમિંગ પસંદ કરવામાં આવી છે એ પણ ક્યાંક ઇતિહાસને લગતી ફરી એકવાર એક ઐતિહાસિક ઘટના ક્યાંક ફરી એકવાર બનતી હોય એવો ટાઈમિંગ અને સાથે 45 જેટલા લોન્ચ પેડ પીઓકેમાં જે સક્રિય છે સૂત્રો તરફથી જે આ માહિતી મળી રહી છે. બીજી તરફ એ પણ માહિતી સામે આવી છે કે ઉરીમાં પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેને સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. હાલ ભારતીય સૈનિકોનું લોહી ગરમ છે. આતંકીઓ જો વધુ એક હુમલો કરશે, ભારતીય સૈનિકો જડબાતોડ જવાબ આપવા માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે. જવાબદારોને બક્ષવામાં નહીં આવે. ભારતીય સેનાની 3 પાંખના પ્રમુખે આ ઠાની લીધું છે અને એ બેઠકમાં પણ રણનીતિ ઘડાઈ ચૂકી છે. હવે આતંકીઓ જે રીતના સક્રિય છે તેમને એમના જે સ્થાને સક્રિય છે ત્યાં જઈને એને ખતમ કરવામાં આવે તો પણ નવાઈ નહીં લાગે. પહેલગામ આતંકી હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર છે. આતંકીઓના હેલ્મેટ પર કેમેરા હતા. સૂત્રએ માહિતી આપી છે કે આતંકીઓના હેલ્મેટ પર કેમેરા હતા. આપ કલ્પના કરી શકો છો કેટલી અત્યાધુનિક ટેકનોલોજી વાપરીને આતંકીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. નરસંહાર માટે પૂરેપૂરી તૈયારી કરીને આવ્યા હતા. આતંકીઓ હેલ્મેટ પર કેમેરા લગાવીને આવ્યા હતા. સેનાની પોશાક પહેરીને આ શેતાનો લોકોને ગોળી મારવા આવ્યા હતા. ટાર્ગેટ કિલિંગ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સૌથી મોટા સમાચાર સૂત્રએ માહિતી આપી છે. હેલ્મેટમાં કેમેરા હતો. આ 4 આતંકીઓ કે જેની તસવીર સામે આવી છે એ તમામે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. એવા સમયે જ્યારે ભારતના પ્રધાનમંત્રી ભારતમાં નથી, વિદેશ છે, એવા સમયે જ્યારે ભારતમાં વિદેશી મહેમાન આવ્યા છે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, એવા સમયે જ્યારે જમ્મુ કાશ્મીરમાં પૂરની સ્થિતિ હતી, એક જગ્યાએ રામબનમાં કથા ચાલી રહી હતી, પહેલગામમાં મોટી માત્રામાં પ્રવાસીઓ પણ આવેલા હતા, એ પૂર્વ આયોજિત કાવતરું હેલ્મેટમાં કેમેરા લગાવીને આવ્યા હતા. નરસંહારની વિડીયોગ્રાફી પણ આતંકીઓએ કરી છે. કેટલાક પ્રવાસીઓને આતંકીઓએ દૂરથી જ ગોળી મારી હતી. એટલે આપ કલ્પના કરી શકો છો કેટલી હાઈટેક એમની બંદૂક હશે. દૂરથી જ એમણે નિશાનો તાક્યો હતો, ગોળી મારી હતી પ્રવાસીઓને. નરસંહારની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આપ વિચાર કરો કેટલા નિર્દય આતંકીઓ, કેટલી હદ સુધી એમની અંદર એ જેહાદીપણું ભરાયેલું હશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર આતંકી હુમલાએ વર્ષ 2006ની ઘટનાને યાદ કરાવી દીધી છે. વર્ષ 2006માં કાશ્મીરમાં પ્રવાસીની બસ પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. સુરતના 4 બાળકો વર્ષ 2006માં આતંકી હુમલામાં મોત પામ્યા હતા. એક જ પરિવારના 4 બાળકોના આતંકી હુમલામાં મોત થઈ ગયા હતા.
શ્રીનગરના જાકુરા પાસે પ્રવાસીની બસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો અને જરીવાલા પરિવારના 4 બાળકો હુમલામાં મોતને ભેટ્યા હતા. પ્રવાસીઓ પર હુમલો કર્યો છે ને આ ઘટનાએ વર્ષ 2006માં જે ઘટના બની હતી તેને ફરી એક વખત યાદ તાજી કરાવી દીધી છે. વર્ષ 2006માં પ્રવાસીઓની બસ ઉપર ગ્રેનાઇડ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં સુરતના જરીવાલા પરિવારના 4 બાળકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે સુરતના સગ્રામપુરા ખાતે આ 4 બાળકોના શ્રદ્ધાંજલિ માટે બાળ શહીદ સ્મારક પણ અહીં બનાવવામાં આવ્યું છે અને લખવામાં પણ આવ્યું છે. તારીખ 25 મે 2006ના રોજ કાશ્મીરના આતંકવાદીનો ભોગ બનેલા આ નિર્દોષ બાળકોને શહીદ અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનું આ સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં સ્ટેચ્યુ પણ તૈયાર બનાવવામાં આવ્યું છે અને તમામના નામ સાથે લખવામાં આવ્યું છે. જેમાં ફેનિલ હેમંતકુમાર જરીવાલા જે 7 વર્ષનો બાળક હતો તેની સાથે સાથે તેના જે બહેન જે છે એક જ પરિવારના હતા કૃષ્ણા રમેશકુમાર જરીવાલા જે 15 વર્ષની દીકરી હતી, બાળકી હતી, તેનું પણ આ હુમલામાં મોત થયું હતું. બીજી તરફ તેનો જે અન્ય એક ભાઈ હતો રોબિન રમેશકુમાર જરીવાલા જે 7 વર્ષનો બાળક હતો અને જે આ ગ્રેનાઇડના હુમલામાં પ્રવાસીની બસ પર જે હુમલો કરાયો હતો તેમાં તેનું મોત નીપજ્યું હતું. અને ત્રીજી જે એક બાળકી હતી 15 વર્ષની તે ખુશ્બુ નરેન્દ્રકુમાર જરીવાલા. આ તમામ જે બાળકો હતા તે એક જ પરિવારના હતા અને 4 બાળકોના જે આ કાશ્મીરના હુમલાને લઈને આતંકી હુમલામાં તેઓના મોત થયા હતા. પ્રવાસમાં ફરવા ગયા હતા વર્ષ 2006માં અને તમામ જે પ્રવાસીઓની બસ જે છે તે ગ્રેનાઇડ હુમલો થયો હતો અને તેમાં હુમલામાં આ તમામ લોકોના મોત થતા એક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. અત્યારે આ ઘટના ફરી એક વખત તાજી થઈ છે અને આ તાજી થયેલા ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ફરી એક વખત આ બાબતને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો જોડાયા છે તેઓની સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ પિયુષભાઈ. પિયુષભાઈ, વર્ષ 2006માં 18 વર્ષ પહેલા થયેલી ઘટના પાછી એવી જે ઘટના આતંકવાદીઓ કરી છે, શું કહેશો? આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને આ આતંકવાદીઓને એ લોકોની ભાષામાં વાત કરવી જોઈએ. હું તો અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીને કહીશ કે આ આતંકવાદીઓનો જેમ નક્સલવાદનો સફાયો કરવાનો જેમ પ્રણ લીધા છે તેમ આ આતંકવાદનો પણ સંપૂર્ણ સફાયો કરવાનો પ્રણ લઈને 1 વર્ષની અંદર આ આતંકવાદને સંપૂર્ણ સફાઈ કરવી જોઈએ એવી મારી પોતાની અંગાત ઈચ્છા છે. સાહેબ, વર્ષ 2006માં જયારે હુમલો થયો ત્યારે પણ સુરતનો એક પરિવાર 4 બાળકો ગયા. આ વખતે પણ એક સુરતનો વ્યક્તિ આ ઘટનાનો પણ હું સાક્ષી છું. તે સમયે આ જ વિસ્તારમાં હું કોર્પોરેટર હતો અને ત્યારે આ નપાલા આતંકવાદીઓએ આજ આપણા સુરતના પ્રવાસીઓ ઉપર એક ગ્રેનેડ હુમલો કરેલો હતો બસ પર અને એને કારણે આ નિર્દોષ 4 બાળકોના જીવ હણાયા હતા. એને આવા કૃત્યોને અને આ નિર્દોષ પ્રવાસીઓનો જે નિયતતા પ્રવાસીઓની ઉપર જ્યારે આવું કૃત્ય કરવામાં આવે એને કોઈ સંજોગમાં સહ્ય નથી અને આ નાલાયકોને એ લોકોની ભાષામાં જ વાત કરવી જોઈએ. બિલકુલ અન્ય લોકો છે તેઓની સાથે વાત કરીશું. આતંકવાદીઓ હુમલા કરી નાખે છે. આ વખતે વધુ એક આવી ઘટના પ્રવાસીઓ પર હુમલો કર્યો. સુરતના પહેલા પણ વર્ષ 2006માં આ પ્રકારે હુમલો થયો, 4 બાળકોએ ગુમાવ્યો. આવા આતંકવાદીઓ વિશે શું કહેવું, શું માનો છો? હવે આ જે આતંકવાદી ઘટના છે એ ધર્મ આધારિત છે કે આ લોકોનો ધર્મ પૂછવામાં આવે છે પછીથી હુમલો કરવામાં આવે છે. આ બહુ દંડનીય છે. અમને એમની ભાષામાં જ સમજાવવું છે. ભાઈ કીધું બરાબર છે, એમને એમની ભાષામાં જ વાત કરવી જોઈએ સાથે. થેન્ક યુ. કાકા, તમે કહેશો આતંકવાદીઓ એક પછી એક આ રીતની ઘટનાને અંજામ આપે, હુમલા કરે, હવે તો કઈ રીતે આ માંગ છે, શું કહેશો? જવાબની સામે જવાબ અને કાશ્મીરમાં જે પ્રોપર કાશ્મીરો છે ને એ લોકોએ પૂરેપૂરો આની ઉપર ધ્યાન રાખીને સરકારને સપોર્ટ કરવો જોઈએ અને તો જ કાશ્મીરનું ભાવિ ઉજળું બનશે. નહીં તો કાશ્મીરનું ભાવિ હજુ પણ ઉજળું બને એવું લાગતું નથી. સરકાર તો એને ડેવલપ કરવા માટે એને આગળ લાવવા માટે ઘણા પ્રયત્નો કરે અને કરતા રહેશે, પણ આવી ઘટનાઓ આતંકવાદીઓની બનતી રહે છે એ બહુ દુઃખદ ઘટના છે. અને આની પર હું તો કહું છું કે કાશ્મીરના આજુબાજુના જે રહેવાસીઓ સ્થાનિક છે ને એ પોતે પણ ખરો સપોર્ટ સરકારને કરવો જોઈએ. તમે જણાવશો આ પ્રકારની ઘટનાઓ એક પછી એક હુમલા કરે છે એવી ઘટનાઓ સુરતના વર્ષ 2006માં પણ આવા જ હુમલામાં 4 બાળકોના મોત થયા. ફરી એક વખત સુરતના એક વ્યક્તિનું મોત થયું. હવે તો કેવી રોષ છે? હવે તો આપણે છે ને ઈંટનો પથ્થરનો જવાબ ઈંટથી આપવો પડશે અને એ લોકો જે હિસાબે આતંકવાદીઓ જે હિસાબે નિર્દોષ લોકોને મારે છે તે પ્રમાણે હવે પથ્થરનો જવાબ આપણે ઈંટથી જ આપવો પડશે.
બિલકુલ, એટલે જે રીતની કાશ્મીરમાં હુમલાની ઘટના બની, ફરી એક વખત પ્રવાસીઓ પણ તેઓએ ટાર્ગેટ કર્યા છે અને આ જ પ્રકારની ઘટના વર્ષ 2006માં પણ કરી હતી અને ફરી આ ઘટનાને તાજી કરી છે, જેમાં સુરતના 4 બાળકો જે છે તેના મોત થયા હતા. તેને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બાર શહીદ સ્મારક પણ બનાવ્યું છે. આ ઘટનાએ સુરતની આ ઘટનાને ફરી એક વખત તાજી કરી છે અને લોકોમાં ભારોભાર આવા આતંકવાદીઓ સામે રોષ ભભૂકી રહ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો આ મામલે આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી અને સાથે ટોપ એફએમના आरजे जम्मू कश्मीर की आरजे आर्यन जोड़ाયેલા છે. સ્વાગત છે બંનેનું ફરી એક વાર. आर्यन, आपसे पूछना चाहूंगी मैं कि जो अभी जो ये हमला हुआ और जम्मू कश्मीर की आवाम की जो स्थिति है, स्वाभाविक दौर से उधर भी वो एक डर का माहौल होगा, आवाम भी एक डर में जी रही होगी कि अभी उनकी बारी ना आ जाए. क्या लगता है उधर माहौल कैसा है? बिल्कुल, जम्मू कश्मीर में अभी आप देख रहे होंगे कि आने वाले दिनों में बहुत सी धार्मिक यात्राएं जो हैं वो शुरू होने वाली. बहुत से लोग, जैसे बाबा बर्फानी, बाबा अमरनाथ जी की यात्रा जो है वो जुलाई के महीने में शुरू होने वाली, पर उसके लिए एडवांस रजिस्ट्रेशन जो है वो 14 अप्रैल से शुरू हो गया था. अब जिन लोगों ने रजिस्ट्रेशन करवाया, और पहलगाम का वाकया है, यात्रा पे जाने के लिए 2 रूट रहते हैं, एक बालटाल से और एक पहलगाम से, और इंसिडेंट जो है वो पहलगाम में हुआ. तो जिन लोगों ने पहलगाम से पंजीकरण कराया होगा तो वो लोग भी इस समय सहमे होंगे. जो लोग घूमने के लिए जाते हैं वो लोग भी डर के माहौल में रहेंगे. और आर्यन, लोगों में तो डर है ही, लेकिन अभी सुरक्षा बल भी इतने तैनात है. अभी जम्मू कश्मीर बंद है, वो भी अभी अभी इंफॉर्मेशन मिल रही थी, तो उसके ऊपर क्या हाल है अभी? उधर कामकाज कैसा सब चल रहा है, क्या कहोगे आप उसके बारे में? जम्मू कश्मीर अभी टोटली बंद है. जैसे इंसिडेंट हुआ अनंतनाग डिस्ट्रिक्ट में, पहलगाम जो है वो अनंतनाग डिस्ट्रिक्ट में पड़ता है. जम्मू कश्मीर में 20 डिस्ट्रिक्ट हैं, लेकिन इस बार पहली बार पूरा जम्मू कश्मीर बंद है. और जम्मू कश्मीर की जनता इस बार खुद से जम्मू और कश्मीर बंद करके बैठी है, क्योंकि हम चाहते हैं कि ये जो इस तरीके की जो निर्मम हत्या हुई है, जो टूरिस्ट यहाँ पे घूमने के लिए आए थे, आप देखेंगे कि पहले ये कहा जाता था कि जो टूरिस्ट है उसे श्रीनगर में कुछ नहीं कहा जाता था, कश्मीर में कुछ नहीं कहा जाता था. लेकिन टूरिस्ट को जिस तरीके से नाम पूछकर, उनकी आइडेंटिटी पूछकर उनकी जो हत्या हुई है, उस तरीके से टूरिज्म में इफेक्ट पड़ता है, जम्मू कश्मीर की छवि खराब होती है, यहाँ का रोजगार में इफेक्ट पड़ता है. और लोगों ने इंसानियत के नाते इस समय जम्मू कश्मीर बंद रखा है, ताकि इंसाफ मिले उन लोगों को. और इस तरीके से जो इंसानियत का और इस तरीके से जो माहौल खराब हुआ, उसका जो कत्ल हुआ है, उसके खिलाफ आवाज उठाइए, ताकि इसके ऊपर जल्दी से जल्दी एक्शन हो. आर्यन, आर्टिकल 370 हटने के बाद नया कश्मीर में नया सवेरा होगा, ये सब बातें जो बोल रहे थे, लोगों में भी एक विश्वास था कि नहीं, अब कश्मीर सेफ है, अभी कश्मीर में रोजगारी भी बढ़ेगी, लोग भी आएंगे, इन्वेस्टमेंट भी बढ़ेगा. लेकिन ये आतंकी हमले जो फिर से एक बार शुरू हुए हैं, उसकी वजह से लोगों में भी एक टाइप का डर है और लोग भी एक तरह से डिसअपॉइंट हो चुके हैं कि अभी आगे क्या, कश्मीर का भविष्य आगे क्या? ये जम्मू कश्मीर की जो सियासत है और जो साथ ही हमारे पड़ोसी देश हैं, वो कभी नहीं चाहेंगे कि जम्मू कश्मीर में शांति बहाल हो. और इस तरीके से वो छोटी मोटी कोशिशें करते रहते. इससे पहले भी होती रहती थी छोटी मोटी कोशिशें. आप आए दिन न्यूज में सुनते रहते, देखते रहते, बताते रहते जनता को कि जम्मू कश्मीर से ये इंसिडेंट सामने आया, पर इस तरीके का वाकया अभी तक देखने को नहीं मिला था. और मुझे लगता है कि जो हमारे पड़ोसी देश हैं, जो नहीं चाहती ताकतें कि हमारे यहाँ शांति बहाल हो, उन्हीं की ये साजिशें हैं. लोगों को गुमराह किया जाए, इंसानियत और मजहब के नाम पे लड़ाया जाए, ताकि कभी भी डेवलपमेंट हो ही ना. જી બિલકુલ, આર્યન और જયદેવજી, તમે બંને અમારી સાથે જોડાયેલા રહેજો. આના પર આપણે ચર્ચા આગળ કરીશું. જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે હુમલો થયો છે, હુમલાને કારણે લોકોમાં આક્રોશ અને સાથે ભયનો માહોલ પણ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં લોકોની શું પરિસ્થિતિ છે, સાથે જ રક્ષાની દ્રષ્ટિએ કેવી પરિસ્થિતિ ભારત તરફથી જોવા મળશે, એના પર ચર્ચા કરીશું.